દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ચીન સામેના યુદ્ધમાં રેજાંગલા ભૂમિ પર માતૃભૂમિ માટે પ્રાણનો બલિદાન આપનારા આહિર સમાજના શૂરવીર શહીદોને સમર્પિત પવિત્ર રજની કળશ યાત્રા અમરેલી શહેરમાં પહોંચી હતી. આહિર રેજિમેન્ટની માંગ સાથે સમગ્ર દેશમાં પરિભ્રમણ કરતી આ કળશ યાત્રાનું અમરેલી પ્રવેશ સમયે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈશ્વરિયા બસ સ્ટેન્ડ લાઠી રોડથી શરૂઆત કરેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગોમાંથી આગળ વધી સમગ્ર જિલ્લામાંથી આહિર સમાજના લોકો પરિવાર સાથે પરંપરાગત પહેરવેશમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યુવાનોના શિસ્તબદ્ધ દળો, ધ્વજ સાથેના જથ્થાઓ અને વડીલોનું આયોજન એટલું પ્રભાવશાળી રહ્યું કે આયોજકોના જણાવ્યા મુજબ 142મી કળશ યાત્રા અત્યાર સુધીની શ્રેષ્ઠ રેલી સાબિત થઈ. યાત્રા દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચારો સાથે શહીદોને વંદન કરવામાં આવ્યું. માર્ગમાં અનેક સ્થળોએ શહેરજનો દ્વારા પુષ્પવર્ષા કરીને યાત્રાનો આવકાર કરવામાં આવ્યો હતો. આહિર સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આહિર યુવાનોની શિસ્ત અને વડીલોનું અનુશાસન સમગ્ર ભારત માટે દાખલારૂપ બનશે. આહિર રેજિમેન્ટની માંગ સાથે અમરેલીની ધરતી પરથી ઉઠેલો આ અવાજ સમાજના ગૌરવમાં એક નવું પાનું ઉમેરતો બન્યો છે.